ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। प्रत्यकत्वम અને પરોક્ષત્વમ એ જીવાત્મા અને પરમાત્મા માટે વપરાયેલા શબ્દો છે. જીવાત્માને ત્વમ પદ દ્વારા ઓળખવામાં આવે છે, પરમાત્માને તત્પદ દ્વારા ઓળખવામાં આવે છે. આ ત્વમ પદ તરીકે ઓળખાતા જીવાત્મા એટલે કોણ છે એનો પરિચય અને તત્પદ તરીકે ઓળખાતા પરમાત્માનો પરિચય આપણને વિદ્યારણ્ય સ્વામીએ આપી દીધો. શ્લોક 70 થી 96 સુધી તત્વમસી મહાવાક્યની વિચારણા ચાલી રહેલી છે અને એના અંતર્ગત તત્પદ અને ત્વમપદની ઓળખ આપવામાં આવી છે. તત્પદ દ્વારા કોને કહેવામાં આવ્યા તો કે તત્પદ દ્વારા માયા ઉપાધિ જગદ્યોનિ સર્વજ્ઞત્વાદિ લક્ષણ, જેની માયા ઉપાધિ છે, જે જગતનું કારણ છે, જગતની ઉત્પત્તિનું કારણ છે, જેમાંથી જગત ઉત્પન્ન થાય છે, સ્થિતિ પામે છે અને લય થાય છે, એવા ઈશ્વરની વાત કહેવામાં આવી. અને એ ઈશ્વર કેવો છે તો કે જગતની ઉત્પત્તિ કરનારો, જે જેનું સર્જન કરે એને એનું જ્ઞાન હોય. સમગ્ર જગતની ઉત્પત્તિ કરનાર ઈશ્વરને સર્વજ્ઞ કહેવાયા. જે જેનું સર્જન કરે એની પાસે સર્જન કરવાની શક્તિ હોય, માટે એ ઈશ્વર સર્વશક્તિમાન કહેવાયા, કારણ કે એમને બધું જ ઉત્પન્ન કરવાની શક્તિ છે, તમામ વસ્તુ એમણે ઉત્પન્ન કરી છે. તો એવા જે ઈશ્વર છે એને તત્પદ દ્વારા ઓળખાવવામાં આવ્યા. વળી એ ઈશ્વર ક્યાં છે તો કે ઈશ્વર કોણ છે ને ક્યાં છે એ તો જેમ માણસને ઓળખીએ, ગ્રહોને જાણીએ એ રીતે જાણતા નથી. ક્યાં છે, કેવા છે એ ખબર નથી. ઈશ્વર છે પણ મારાથી દૂર છે, હું ઓળખતી નથી, મને પરિચય નથી, એટલે મારાથી દૂર છે, પરોક્ષ છે. પરોક્ષ છે અર્થાત સમજાયા નથી, જણાયા નથી. એવા એટલે કે પરોક્ષ અર્થાત મન અને ઇન્દ્રિયથી પર છે, એવા આ ઈશ્વર છે. અને વળી કેવા કહેવાયા છે તો કે છે સત્યાદિ લક્ષણવાળા પરમાત્મા. તત્પદ દ્વારા બ્રહ્મને ઓળખ આપી તો એ ઈશ્વર સતચિત અને આનંદ સ્વભાવ વાળો છે. આમ ઈશ્વરની ઓળખ આપવામાં આવી. ત્વમપદ દ્વારા જીવાત્માની ઓળખ જે આપવામાં આવી એ જીવાત્મા કેવો છે તો કે એમાં પણ કહેવામાં આવ્યું યસ્મત પ્રત્યય શબ્દયો આલંબનતયા ભાતિ, અર્થાત જે અસ્મત પ્રત્યય એટલે હું રૂપે જે ઓળખાય છે તે, આલંબનતયા ભાતિ ઉપાધિના આલંબન યુક્ત જે હું રૂપે ઓળખાઈ રહેલો છે તે, ચિદાભાસ સહિત અંતઃકરણ સંભિન્ન અંતઃકરણની ઉપાધિ યુક્ત બોધ એટલે ચૈતન્ય સ્વરૂપ છે, સાક્ષી રૂપે ચૈતન્ય સ્વરૂપ રૂપે રહેલો છે, એને ત્વમપદ દ્વારા ઓળખવામાં આવે છે. આમ તત્પદ અને ત્વમપદ એ બંનેનો પરિચય આપવામાં આવ્યો. અને તત્વમસી મહાવાક્યની અંદર તત્પદ અને ત્વમપદની એકતા કહેવામાં આવેલી છે. જ્યારે આ રીતે ઓળખ આપ્યા પછી ઐક્ય કહેવામાં આવે તો દેખીતો જ એની અંદર બહુ મોટો વિરોધ હોવાથી એ વાક્યને સ્વીકારી શકાય તેવું નથી. તો કયા પ્રકારનો વિરોધ બંનેમાં જણાય છે એની વાત હવે શ્લોક નંબર 73 કરવામાં આવેલી છે. પ્રત્યક પરોક્ષતૈકસ્ય પ્રત્યક
પરોક્ષતૈકસ્ય સદ્વિતીયત્વ પૂર્ણતા સદ્વિતીયત્વ પૂર્ણતા વિરુદ્ધેતે યતસ્તસ્માत् વિરુદ્ધેતે યતસ્તસ્માत् લક્ષણા સંપ્રવર્તતે લક્ષણા સંપ્રવર્તતે પ્રત્યક પરોક્ષતૈકસ્ય સદ્વિતીયત્વ પૂર્ણતા વિરુદ્ધેતે યતસ્તસ્માत् લક્ષણા સંપ્રવર્તતે પરોક્ષ પ્રત્યક પરોક્ષતા એકસ્ય એકસ્ય પ્રત્યકત્વમ અને પરોક્ષત્વમ એક જ વસ્તુનું જ્યારે ઐક્ય કહેવામાં આવે તત અને ત્વમનું તો કહે છે કે જ્યારે ઐક્ય કહો છો તો પ્રત્યક હોવાપણું એટલે બંને એક જ છો કહો પણ બંનેમાં કેવો વિરોધ છે તો કે પ્રત્યકત્વમ એટલે નજીકમાં નજીક હોવાનું જે પરોક્ષ નથી જે પ્રત્યક્ષ નથી પણ એ બંનેથી ભિન્ન પ્રત્યક પ્રત્યક રૂપે રહેલ એટલે હું રૂપે રહેલ પરોક્ષ પણ નહીં અને પ્રત્યક્ષ પણ નહીં પ્રત્યક્ષ વસ્તુ પણ મારાથી થોડી ડિસ્ટન્સ વાળી હોય પરોક્ષ તો દૂર જ છે પ્રત્યેક વસ્તુ ઇન્દ્રિય પ્રત્યક્ષ હોય એટલે ઇન્દ્રિય ગમ્ય હોય એટલે થોડું ડિસ્ટન્સ તો હોય પણ જે વસ્તુ પ્રત્યક્ષ સ્વરૂપ છે અર્થાત હું રૂપે રહેલ છે અત્યંત નજીક નિતાંત નજીક હું રૂપે રહેલ છે પ્રત્યકત્વમ અને પરોક્ષત્વમ આ પ્રત્યેક રૂપે શું રહેલું છે ત્વમપદ ત્વમપદ દ્વારા ઓળખાતો જીવાત્મા એ પ્રત્યેક રૂપે રહેલો છે અને પરમાત્મા જેને તત્પદ દ્વારા ઓળખવામાં આવે છે એ કેવો છે પરોક્ષ પરોક્ષ છે એટલે મારાથી દૂર છે મને જેનો પરિચય નથી એ દૂર છે મારાથી તો એક જ વસ્તુનું એ નજીક છે અને જે દૂર છે એ બંને એક જ છે એ કેવી રીતે કહી શકાય તો એક જ વસ્તુની અંદર એ પ્રત્યક પણ છે એવું કહો છો અને પરોક્ષ છે એવું કહો છો બીજું કહે છે સદ્વિતીયત્વ પૂર્ણતા પછી આ પ્રત્યેક વસ્તુ જેને જીવ કહો છો જીવાત્મા કહો છો એ કેટલા છે જીવાત્મા કેટલા હા જીવાત્મા એક જ છે અનેક જેવું હોય તો કોઈ ઉકલી જાય તો આપણે જતા રહી એક હોય તો બધું પતી જાય અનેક છે એક જીવ આવે છે એક જાય છે કેટલા છે અને તો માણસોમાં તમે જુઓ છો તો કોઈ પશુ મરી જાય તોય આપણે ઉકલી જઈએ જો એક કહો તો પશુ પંખી મનુષ્ય અનેક પ્રકારના જીવો છે એટલે સદ્વિતીયત્વ શબ્દ છે એ બે વાળી નથી વાત દ્વિતીયતા સાથે એટલે દ્વૈત સહિત પણ દ્વૈત સહિત એટલે માત્ર બે નહીં અનેક તો જીવો કેટલા છે તો કે અનેક છે દ્વૈત દ્વૈત યુક્ત દ્વૈત એટલે અનેકતા એક નથી અનેક છે અને જ્યારે અનેક વસ્તુ હોય ત્યારે એ એટલે મારી પાસે અનેક વસ્તુ હોય તો અનેક વસ્તુ પૂર્ણ હોય કે અપૂર્ણ હોય અપૂર્ણ હોય અનેક મતલબ અપૂર્ણ ઘણા ગ્રહો છે એટલે એક ગ્રહ પૂરેપૂરો નથી તો જ ઘણા ગ્રહો હોઈ શકે આકાશની અંદર તો સદ્વિતીયત્વ કહી અને અનેકતા કહેવામાં આવી અને અપૂર્ણ એટલે જીવ અપૂર્ણ છે અને અનેક છે એટલે ત્વમપદ તરીકે ઓળખાતા જીવ જે છે એ અનેક છે અને અપૂર્ણ છે મર્યાદિત અપૂર્ણ અર્થાત મર્યાદિત છે મર્યાદિત હોય તો અનેક હોય એકબીજાને લિમિટ કરે છે જે એક સ્થળે છે બીજા સ્થળે નથી
એક લક્ષણ વાળું છે, બીજા લક્ષણ વાળું નથી. લાલ છે તો પીળું નથી, પીળું છે તો કાળું નથી, તો એ દ્વૈત કહેવાય. તો વિશેષણથી દ્વૈત કહેવાય. એક જગ્યાએ છે બીજી જગ્યાએ નથી, માટે દેશગત મર્યાદિત કહેવાય. એક સમયે છે બીજા સમયે નથી, કાળગત મર્યાદા પણ કહેવાય. સૂર્ય અત્યારે છે રાત્રે નથી, કાળગત મર્યાદા છે. તો આમ જીવાત્મા જેને આપણે કહીએ છીએ એ પ્રત્યક છે, અને તત્પદ દ્વારા જે પરમાત્મા ઓળખાવો છો એ દૂર છે, પરોક્ષ છે. જીવાત્મા છે એ અનેક છે અને પરમાત્મા એક જ છે. જીવાત્મા અનેક છે માટે અપૂર્ણ છે. અપૂર્ણ અર્થાત મર્યાદિત છે, દેશકાળ અને વસ્તુગત મર્યાદાવાળો છે. બરાબર. અને જે પરમાત્મા કહો છો એ એક જ છે, માટે એક હોય તો કેવો હોય? પૂર્ણ હોય. અને પૂર્ણ છે અર્થાત દેશકાળ અને વસ્તુગત મર્યાદાથી રહિત છે. બરાબર. આવો બંને વચ્ચે ટોટલ વિરોધ છે. વિરુદ્ધેતે, આ બધા જે વિશેષણોની વાત કરી વિરોધી છે. વિરુદ્ધેતે યતઃ, માટે, યતઃ તેથી કરીને, વિરુદ્ધતે માટે, તસ્માત, યતઃ તસ્માત આમ આ હોવાને કારણે, આમ હોવાને કારણે લક્ષણા સંપ્રવર્તતે. લક્ષણા છે એ આ વાક્યની અંદર ઘટે છે. લક્ષણા સંપ્રવર્તતે અર્થાત લક્ષણા આ વાક્યમાં ઘટે છે. એટલે શું સમજાવવામાં આવે છે કહી દઈએ. આમ તો સામાન્ય રીતે એવું હોય કે જ્યારે બોલચાલની ભાષામાં આપણે વાતો કરતા હોઈએ, વાક્યો જે છે એકબીજાને કન્વે કરવા માટે છે. આ દાખલા તરીકે કોઈ વાત કોઈને કહેવી હોય તો જે હું બોલું અને બોલ્યા પ્રમાણે જે સીધે સીધો અર્થ થાય એ પ્રમાણે વાક્ય સમજાવવું જોઈએ. ઘણા લોકો નથી વાંકું વાંકું બોલે, એટલે આમ સીધે સીધું ના બોલે તો આપણે એને વાંકું વાંકું કહીએ, એની ટીકા કરીએ છીએ, ટૂંકમાં એની ટીકા થાય છે. તો એ વાંકું કે ટીકા એ મહત્વ, એવા વાક્ય બહુ સારા ના કહેવાય. મુખ્ય વાક્ય સીધે સીધું હોય તો એ સાચું કહેવાય અને વ્યવસ્થિત કહેવાય. આમ શાસ્ત્રની અંદર પણ સીધે સીધું કોઈ વાક્ય હોય એ વાક્યનો સીધે સીધો અર્થ કરવાનો હોય, એને મુખ્યાર્થ કહેવામાં આવે, એને વાચ્યાર્થ કહેવામાં આવે. અને વાચ્યાર્થ હંમેશા મુખ્ય છે. કોઈ પૂછે કે આ શું છે તો આપણે એમ કહીએ કે તે તિબેટ જોયું છે? તિબેટની અંદર એક પહાડ છે, બહુ ફેમસ છે, ખબર છે? જે પૂજ્ય છે બધા માટે, ખબર છે? તો કે હા કૈલાસ. હા કૈલાસ છે ને, બસ એ કૈલાસની પાછળ પતિ લગાડી દે. એ આ છે. હવે આ વાંકું વાંકું બોલ્યા કહેવાય ને. આ સીધે સીધું કોને આ કૈલાસપતિનું ફૂલ છે તો આને વાચ્યાર્થ કહેવાય, સીધે સીધો. તો હંમેશા વાક્યનો મુખ્ય અર્થ છે એ વાચ્યાર્થ છે, અને વાચ્યાર્થ દ્વારા જ વસ્તુનો અર્થ કરવો જોઈએ. હવે તત્વમસી વાક્ય જે છે એમાં એ વાક્ય શું છે? તે તું છે, તે ઈશ્વર બ્રેકેટમાં, તું જીવાત્મા છે. બરાબર. તે ઈશ્વર, તું જીવાત્મા છે. હવે સીધે સીધું જેમ આમ કહું તમે કે આ કૈલાસપતિનું ફૂલ છે તો સ્વીકારી લીધું. એમ કો ખાલી કૈલાસપતિ છે તો કઈ ગરબડ છે. કૈલાસપતિ એટલે શિવજી, આ તો ફૂલ છે, પેલા તો શિવજી છે. સીધે સીધો વાક્યાર્થ નથી ઘટતો. જેમ આમાં તમને ખાલી કૈલાસપતિ છે એવું કહેવાથી સીધે સીધો વાક્યાર્થ નથી ઘટતો. બરાબર સમજી લેજો. થોડુંક વોલ્યુમ હાઈ કર. સીધે સીધો વાક્યાર્થ ઘટતો નથી. ઓન તો છે ને. સીધે સીધો જ્યારે વાક્યાર્થ ઘટતો ના હોય ત્યારે બીજા પ્રકારે એનો અર્થ લેવો પડે. એ વાત અહીંયા સમજાવવામાં આવી રહી છે કે આ જે વાક્ય છે એમાં સીધે સીધો અર્થ બંધ બેસતો નથી. તે ઈશ્વર કયો? જે એક છે, પૂર્ણ છે, દેશકાળથી અમર્યાદિત છે, એવું જે ઈશ્વર છે, જે દૂર છે, જે મહાન છે. દૂર છે એટલે મહાન છે, બિયોન્ડ માય એપ્રિહેન્શન, હું કોઈ પણ પ્રકારે એને સમજી ના શકું એવો છે. એવો મહાન ઈશ્વર તું
જીવ, તું જીવ છે એટલે હું છું. કોણ હું? હા, અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, પ્રત્યેક છે, અનેક છે મારા જેવા, તો મારાથી મહાન અનેક છે એવો હું. અને સમજવામાં આવે તો માંડ આમ આઈ સ્ક્રેચ માય હેડ અને તોય માંડ સમજાય. અને પેલો સર્વજ્ઞ, સર્વશક્તિમાન, પૂર્ણ, અને હું વિથ લિટલ નોલેજ, વિથ લિટલ કેપેસિટી. એ બંને એક કેવી રીતે હોય? તદ્દન વિરોધાભાસ છે. એટલે સીધો મુખ્યાર્થ જે છે, વાચ્યાર્થ છે, એ ગ્રહણ કરવામાં વિરોધ આવે છે. વિરુદ્ધ્યતે, એતે વિરુદ્ધ્યતે. આવી રીતે કોઈ કહે કે તું ઈશ્વર છે, અરે હોતું હશે, હું ઈશ્વર હોઉં બધા મને પૂજે નહીં. મારો તો માંડ ભાવ પૂછાય છે, ઘરમાં માંડ પૂછાય છે, બહારની વાત જવા દો. અને પેલો ઈશ્વર બધા જઈને લોટો ચડાવી આવે, મોંઘવારી હોય તો ઘી ચડાવી આવે, ને હનુમાનજીને તેલ ચડાવી આવે. તો ઈશ્વર તો પૂજ્ય છે, હું પૂજારી છું. ઈશ્વર સેવ્ય છે, હું સેવક છું. કઈ ગરબડ છે. અને એવો ઈશ્વર જયારે મહાન છે, તો હું કેવી રીતે ઈશ્વર હોઈ શકું? હા, હું પૂજારી છું, સેવક છું, દાસ છું, એ મને કહો. અને ઈશ્વર સેવ્ય છે, પૂજ્ય છે, તો એ બરાબર છે. હવે આ બંને વચ્ચે આવો વિરોધ છે. તો હવે કહે છે કે જ્યારે શાસ્ત્રની અંદર આ પ્રકારના વિરોધો હોય ત્યારે લક્ષણા દ્વારા, એટલે લક્ષાર્થ કરીને અર્થ સમજવો જોઈએ. લક્ષણા સંપ્રવર્તતે, આવો વિરોધ હોવાને કારણે આ વાક્યની અંદર લક્ષણાથી અર્થ કરવો જોઈએ. એટલે ઘણા લોકો કે આ બધા વેદાંતિઓ તો કે તું ઈશ્વર, અને આપણે કેવી રીતે ભગવાન હોઈએ? આ તો ખોટી જ વાત છે, ના જ હોઈ શકે. પણ જ્યારે દેખીતો વિરોધ હોય ત્યારે લક્ષણાથી વાત સમજવી જોઈએ. જ્યારે એમ કે કૈલાસપતિ છે, તો આ દેખીતો વિરોધ છે. પેલા તો પરમેશ્વર છે અને આ તો નાનકડું ફૂલ છે. તો લક્ષણા કરવી પડે. કઈ લક્ષણા કરવી પડે? તો કઈ લક્ષણા છે પછી સમજાવવામાં આવે છે. પણ લક્ષણાથી વાત સમજવી પડે. માતાજી, પણ એવું લક્ષણ ઘટાડવાની શી જરૂર? છોડી દો ને આવા વાક્યો, ખોટા વાક્યોને આપણે વિચાર જ શું કામ કરવાનું? જયારે આવા વિરોધાભાસ વાળા વાક્યો હોય તો છોડી દો ને એને. યુ કાન્ટ નિગ્લેક્ટ. કેમ? એ કોઈ બાળકના કે કોઈ ગાંડા માણસના, પાગલના વાક્ય નથી. કોઈ અવિવેકીના, કોઈ ઉદ્ધત માણસનું જેનું મગજ ફરી ગયું હોય એવા વાક્ય નથી. તો આ તો વેદ વાક્ય છે. અને વેદ વાક્ય એટલે પ્રમાણ કહેવાય. વેદને પ્રમાણ કહેવાય છે, ઓથેન્ટિક કહેવાય છે. જેમ એવું કહેવામાં આવે સાયન્સની અંદર, મેટર ઇઝ એનર્જી. આ મેટર છે એ સોલિડ છે કે લિક્વિડ છે? સોલિડ છે. અને એનર્જી કેવી છે? મેટર દેખાય કે ના દેખાય? દેખાય. એનર્જી ના દેખાય. કેન યુ ટચ મેટર? યસ. કેન યુ ટચ એનર્જી? નો. બંને કેવી રીતે હોય? તમને વેદ વાક્યની અંદર પ્રશ્નો જાગે છે, પણ તમારા સાયન્સમાં અનેક એવા વાક્યો છે. જો મેટર એનર્જી હોય તો મેટર અને એનર્જી વચ્ચે કેટલો બધો વિરોધાભાસ છે. પણ છતાંય ના, વી એક્સેપ્ટ. ઇટ ઇઝ વન એન્ડ ધ સેમ. ઇટ ઇઝ ઓનલી ઇન ધ ગ્રોસ ફોર્મ. એટલું જ. મેનિફેસ્ટેશન ઓફ એનર્જી ઇઝ કોલ્ડ મેટર. તો અમે પણ એવું જ કહેવા માંગીએ છીએ. દેખી તો વિરોધ છે, ત્યાં એકતા સંભવતી નથી. જે મેટર ઇઝ એનર્જીમાં પણ દેખીતો વિરોધ છે, એકતા સંભવતી નથી. તો બંને એક છે એવું કેવી રીતે કહેવાય? એ ઈજ શબ્દ ક્યારે આવ્યો? લક્ષણા કરવાથી એ બંનેની એકતાનો સ્વીકાર થાય છે. જો વિજ્ઞાનમાં તમે સ્વીકાર કરો છો તો આ વેદ વાક્ય છે, આ મહાવિજ્ઞાન છે, એનો પણ સ્વીકાર કરવો જોઈએ. કેમ? કારણ કે પ્રમાણભૂત છે. પેલું મેટર ઇઝ એનર્જી તો માણસે શોધ્યું છે ને છેલ્લે હમણાં કહેવામાં આવે છે. જ્યારે આ વેદ વાક્ય તો પ્રાચીન પ્રમાણ છે, પ્રાચીન પ્રમાણ છે, ઓથેન્ટિક છે. માટે એ વાક્યોને
કાઢી ના નંખાય, ફેંકી ના દેવાય. એના પર વિચાર કરવાનો, કેમ આવું કહ્યું હશે, કયા દ્રષ્ટિકોણથી આવું કહ્યું હશે, એના ઉપર વિચાર કરવો પડે. જ્યારે કોઈ બુદ્ધિશાળી માણસનું વાક્ય હોય તો પણ બહુ વિચાર કરીએ છીએ કે કેમ કહ્યું હશે ને કયા દ્રષ્ટિકોણથી કહ્યું હશે ને શા માટે કહ્યું હશે ને એનો અર્થ મારે શું કરવાનો છે, આવું અનેક વાર વિચારીએ છીએ. તમે પ્રવાસમાં જતા હોય ને, પછી તમને કોઈ મૂકવા આવે, બાજુવાળા તમને ઓળખી ગયા હોય, તમે જેને મૂકવા જાઓ છો એ તમારા સંબંધી છે, અને તમે ધીમે રહીને કાનમાં કે જરા સાચવજો. તમે પેલા બાજુવાળાને હાથ મેળવો છો, બધું કરો છો, અને પણ તમારા રિલેટિવ્સ ને કે જરા સાચવજો. બરાબર? હવે એ માણસ બેઠો બેઠો શું કરશે? આખા રસ્તે વિચારશે કે મારા શાળાએ મને આવું કેમ કહ્યું, શા માટે કહ્યું, કયા દ્રષ્ટિકોણથી કહ્યું, શું સાચવવા જેવું છે, મારું પાકીટ સાચવવા જેવું છે, બોલવામાં સાચવવા જેવું. સાચવવા જેવું તો ઘણી બધી જગ્યાએ હોય કે મારી દીકરીની વાતો ચાલે છે, એમાં કઈ બોલવું ને બાફાટ ના કરવો એવું સાચવવાનું છે, કે મારે સામાન સાચવવાનો છે, કે પછી આ લપ છે એટલે લપ નહીં કરવાની એમાં સાચવવાનું, મારે શેમાં સાચવવાનું છે, કે વિશ્વાસ નથી મૂકવાનો એ રીતે સાચવવાનું છે. જો ખાલી એક વાક્ય જરા સાચવજો, કોણે કહ્યું? પોતાના માણસે કહ્યું. આપ્ત વાક્ય છે એટલે તમે એના પર વિચાર કરો છો, કે સીધે સીધું સમજાયું નથી, ખાલી સાચવજે જ કહી દીધું, પણ શું સાચવવાનું એ ક્લિયર થાય એવું નહોતું એની સામે, અને ટ્રેન ઉપડે છે તો તમે એના પર વિચાર કરીને અર્થઘટન કરવા માંગો છો. તો એક નાનકડા વાક્યોમાં પણ વિચાર આવશ્યક છે. કેમ? કારણ કે એ આપ્ત વાક્ય છે, સ્વજન વાક્ય છે, પોતાના માણસનું વાક્ય છે. તો જ્યારે આ ઈશ્વર વાક્ય છે, વેદ વાક્ય છે, તો ઈશ્વર તો સર્વનો સુહૃદ છે, આપ્તમાં આપ્ત છે, એકદમ પોતાનો કહેવાય જગતમાં, તો એ એક જ ઈશ્વર છે. તો એના વાક્યને આપણે કેવી રીતે અવગણી શકીએ? માટે એના ઉપર વિચાર કરવો જોઈએ કે કયા દ્રષ્ટિકોણથી તત્વમ અસી કહ્યું છે, શા માટે તત્વમ અસી કહ્યું છે. એ વાક્ય ખોટા ના જ હોય તો હવે એના પર વિચાર કરવો જોઈએ. તો જ્યારે વાચ્યાર્થ સંભવતો ન હોય ત્યારે લક્ષ્યાર્થ ઘટાડવો જોઈએ. લક્ષ્યાર્થ કોને કહેવાય? લક્ષણાથી જે વસ્તુને સમજવામાં આવે એને લક્ષ્યાર્થ દ્વારા સમજ્યા કહેવાય. લક્ષણા કોને કહેવાય? લક્ષ્યતે અનેન ઇતિ લક્ષણા, જેના દ્વારા વસ્તુ લક્ષિત થાય. નિર્દેશ તો અહીંયા થાય, નિર્દેશ એટલે દિસ પિન પોઈન્ટ કરી શકાય, પણ લક્ષિત થાય એટલે આવું 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 સમજવા, મારો હાથ ત્યાં નથી જતો, પણ હું આમ આમ કરું ખરી, પણ હાથ પહોંચતો નથી એને, તો એને લક્ષિત કર્યું કહેવાય. શબ્દો દ્વારા શબ્દોને પકડ્યા પછી એ જેને ઇન્ડિકેટ કરે છે એ વસ્તુને સમજવી પડે, અને એવી રીતે જે અર્થઘટન પ્રાપ્ત થાય એને લક્ષણા દ્વારા અર્થ પ્રાપ્ત કર્યો કહેવાય. તો આ લક્ષણા છે એ કેટલા પ્રકારની છે તો એ પણ આપણે સમજી લઈએ, અને લક્ષણામાં કઈ લક્ષણા અહીંયા ઘટાડવાની છે એ પણ સમજવાની છે. વાક્ય વૃત્તિનો આધાર લઈ અને વિદ્યારણ્ય સ્વામી આ તત્વમસી મહાવાક્યને સમજાવી રહેલા છે. વાક્ય વૃત્તિ એ શંકરાચાર્યજીની રચના છે, અને એ વાક્ય વૃત્તિ માત્ર અને માત્ર તત્વમસી મહાવાક્ય ઉપરની જ વિવરણ છે, એને જ સમજાવેલું છે, અને એના બેઠા ને બેઠા વાક્ય વિદ્યારણ્ય સ્વામી અહીંયા લઈ અને એને સમજાવે છે. એનો અર્થ એ કે વિદ્યારણ્ય સ્વામી પહેલા થયા કે શંકરાચાર્ય પહેલા થયા? શંકરાચાર્ય. કેવી રીતે, કયા સમયમાં કોણ થઈ ગયું ને એ વિદ્વાનો કે ઇતિહાસકારો આ રીતે જ નોંધે છે કે આણે કોટ કર્યા છે, એનો અર્થ કે એમનું પહેલા વાક્ય વૃત્તિ થઈ ગયું છે અને પ્રચલિત છે, લોકોને ખબર છે, ત્યારે એનું અહીંયા કોટેશન આવેલું છે. તો વાક્ય વૃત્તિની અંદર 44, 45, 46 એ એઝ ઇટ ઇઝ વાક્યો આપણે જોઈ લીધા, એના શ્લોકો. 47મો શ્લોક છે એ સ્કીપ કર્યો છે, એ નથી લીધો, પણ એ પણ એટલો જ મહત્વનો છે. એમાં એવું કહેવામાં આવ્યું, માનાંતર વિરોધે તુ મુખ્યાર્થસ્ય પરિગ્રહે મુખ્યાર્થેન અવિનાભૂતે લક્ષણા સા પ્રકીર્તિતા. અર્થાત માનાંતર વિરોધે એટલે જો એ વાચ્યાર્થની અંદર મુખ્યાર્થસ્ય પરિગ્રહે મુખ્યાર્થ લેવામાં આવે તો માનાંતરનો વિરોધ આવે છે, તો એની પ્રમાણભૂતતામાં વિરોધ આવે છે.
એ વાક્યની પ્રમાણભૂતતામાં વિરોધ આવે છે. અને જો મુખ્યાર્થ છે એ ન લેવાતો હોય તો લક્ષણા પ્રકીર્તિતા, અર્થાત લક્ષણાથી અર્થ ઘટાડવો જોઈએ. જે મેં સમજાવ્યું એ જ વાત વાક્યવૃત્તિમાં કહેવામાં આવેલી છે. લક્ષણા કેટલી છે? તો કે 3 પ્રકારે લક્ષાર્થ કરી શકાય છે. 3 પ્રકારની લક્ષણા છે. લક્ષણા 3 પ્રકારની છે. 3 પ્રકારે લક્ષાર્થ કરી શકાય છે. કયા કયા 3 પ્રકારની છે? તો એકને કહેવાય જહત લક્ષણા. જહત ત ખોડો, પણ જહત લક્ષણા એમ ભેગું કરીને લખવામાં આવે તો તકારનો લકાર થઈ જાય, જહલ લક્ષણા ડબલ લ લખવામાં આવે એક વાક્ય જ્યારે એક શબ્દ બને ત્યારે, જહલ લક્ષણા. બીજી છે અજહલ લક્ષણા. જહત લક્ષણા, અજહત લક્ષણા. અને ત્રીજી છે ભાગ ત્યાગ લક્ષણા. ત્રીજીને કહેવાય ભાગ ત્યાગ લક્ષણા. જહત, જહત એટલે શું? જહાતી. જહત, જહત પછી જહાતી. જહાતી શબ્દ તમને કદાચ ના ખબર હોય, પણ પ્રજહાતી એ ખબર હશે. ક્યાં આવ્યું? સ્થિત પ્રજ્ઞા લક્ષણ યાદ કરો. પ્રજહાતી યદા પહેલો જ શબ્દ છે પ્રજહાતી. તો પ્રજહાતી, જહાતી, જહાતી ને આગળ પ્રિફિક્સ લાગ્યો પ્ર એટલે પ્રજહાતી. જહાતી એટલે શું? પ્રજહાતી એટલે શું? છોડી દે છે. તો જહત એટલે શું? છોડી દેવાનું. તો જહત લક્ષણા એટલે વાક્યના અર્થઘટનની અંદર કંઈક છોડી દેવાનું, છોડી દઈ અને અર્થ કરવાનો, પૂરેપૂરું છોડી દઈ અને એક નવો જ અર્થ કરવાનો. દાખલા તરીકે કોલેજ, મીઠીબાઈ કોલેજના છોકરાઓ બહાર ઊભા છે અને એમના પ્રોફેસર અંદર એન્ટર થાય છે. એટલે પેલા બીજો ફ્રેન્ડ કહે છે ચલ બામ આવ્યો. બામ જાય છે. હવે કોણ જાય છે? બામની બાટલી, વિક્સ વેપોરપ, અમૃતાંજન ના, આખો અર્થ છોડી દેવાનો. બામ, બામની અંદરનું રહેલું લીક બધું છોડી દેવાનું. પણ એ આખો અર્થ છોડીને એ જડ બોટલ નહીં પણ એક લાઈવ માણસ જાય છે એ અર્થ કરવાનો છે. આને કહેવાય જહલ લક્ષણા. આપણે ઘણી વાર વાપરીએ છીએ, ઘણી બધી જગ્યાએ વાપરતા હોઈએ છીએ. બહાર એક લારી વાળો આવે અને બૂમો પાડતો હોય, અને અત્યારે ફ્લેટોમાં તો ના સંભળાય, પણ પહેલા તો સોસાયટીઓમાં, પોળોમાં બધા સંભળાતું હતું. અને બૂમો પડતો હોય, માને અંદર ખબર ના પડે કોણ આવ્યું ને શાક લેવાનું હોય, એટલે છોકરાને કે જો તો કોણ આવે, કોણ જાય છે, કોણ આવ્યું છે? શાકવાળો આવ્યો છે? તો કે તળબૂચ જાય છે. છોકરો કે તળબૂચ જાય છે. કોણ જાય છે? તળબૂચ ચાલે? તો પછી જ્યાં ઉગ્યા હોય ત્યાંથી ચાલવા માંડીને આપણા ઘરમાં પૂછી જાય. તળબૂચ લઈને માણસ જાય છે. તો તળબૂચ જતો જ નથી, જઈ શકે જ નહીં. પૂરેપૂરો અર્થ છોડી દો અને બીજો અર્થ લેવાનો. તમે હોલમાં આવ્યા હોય અને પછી કોઈ બહાર ઊભું હોય, તમે ચોપડા મૂકીને આસન પાથરીને બહાર જાઓ, પછી પૂછે કે કોણ છે હોલમાં? તો કે હજી તો કોઈ નથી આવ્યું, ખાલી લાડુ બેઠો છે. લાડુ બેઠો છે એટલે હવે શું? લાડવો આવીને બેઠો છે? લાડુ ખાનારો બેઠો છે. જે બહુ લાડવા ખાય છે કે બહુ ભાવે છે એ લાડુ બેઠો છે. આખો આખો વાક્ય છોડી દો અને બીજો અર્થ લો છો. બીજો જ અર્થ લો. ખરેખર લાડુ બેઠો હોય તો કેટલી કીડીઓ આવી જાય, પણ એ નથી. પછી કોઈ આવે એટલે કે કોણ આવ્યું? મધ આવ્યું. મધ આવ્યું એટલે શું? હા, જેની મીઠી જીભ છે, બોલવામાં કુશળ છે, કરવામાં કઈ નહીં, એટલે આપણે એને કહી દીધું એ મધ. એવા પણ લોકો હોય. પછી કોઈ બીજું આવે કે મરચું જાય છે. ઘણા લોકો નામ નથી પડતા. 9:45 છે, રવા દેતું હમણાં. હા, આવા આ બધા વાક્યો લક્ષણાર્થે લેવાય છે. તમને આવડે જ છે એટલા માટે હું વાત કરું છું કે આ કઈ મોટી વાત નથી. ખાલી પણ શાસ્ત્રમાં જો દ્રષ્ટાંત આપ્યું હોય ને તો એમ કહેવામાં આવ્યું ગંગાયામ ઘોષઃ.
આ શાસ્ત્ર વાક્ય. જહત લક્ષણા સમજાવવા માટે ગંગાયામ ઘોષ, અર્થાત ગંગામાં ગાયનો વાડો છે. ભાઈ ગાયનો વાડો ક્યાં તારો? તો કે ગંગામાં. તો ગંગામાં હોય પૂરેપૂરો અર્થ છોડી દેવાનો, ગંગા છોડી દેવાની, પાણીનો પ્રવાહ છોડી દેવાનો, એના કિનારે છે એવું કહેવાનું તાત્પર્ય છે. સમજી ગયા? એટલે મધ આવે છે એમાં મધ છોડી દેવાનું, મહાબલેશ્વરનું છે કે કઈ કંપનીનું છે છોડી દેવાનું, પણ એ બોલવામાં મીઠા મધ જેવા છે એવું સમજવાનું. એક આખો અર્થ છોડી દેવાનો અને બીજો તો છોડી દેવાનું જે હોય એને જહત લક્ષણા દ્વારા અર્થ કર્યો છે એમ કહેવાય. તો એ વાક્યને સમજવા માટે જહત લક્ષણા કરી. સીધે સીધો વાચ્યાર્થ નથી, પણ જહત લક્ષણા દ્વારા અર્થ સમજ્યા. પાક્કું આવડી ગયું? હવે બીજી વાત. બીજી વાતમાં એવું છે કે તમને એમ કોઈ કે, મેં કહ્યું હમણાં કે આ કૈલાસપતિ છે, તો તમને સીધે સીધો કૈલાસપતિ ભગવાન ક્યાંથી આ છે? પછી આ તમારે શું કરવાનું? કૈલાસપતિ તો લેવાનું, પણ કૈલાસપતિનું ફૂલ છે, બરાબર? એક વસ્તુ જોડવાની, અજહત. અજહત એટલે છોડવાનું કઈ નહીં, રાખવાનું એનું એ, ઉપરથી કઈ જોડવાનું અને લક્ષણાથી અર્થ કરવાનો, તો એને અજહત લક્ષણા કહેવામાં આવે છે. બીજું વાક્ય કોઈના ઘરે જઈએ ને, માતાજી 2 વાક્ય બોલો ને. કોઈ ફંક્શનમાં જઈએ ને, તો પ્રેસિડેન્ટ 2 મિનિટ બોલશે. હું પ્રેસિડેન્ટને વિનંતી કરું કે 2 મિનિટ કંઈક કે પ્રસંગોચિત વાત કરે, પછી પ્રેસિડેન્ટ કેટલી મિનિટ કરે? તમે ભલે યુ મે મિનિટ ઓનલી 2 મિનિટ્સ, અને મને કહે તો કહેવાય કે 2 મિનિટ, પણ મારે બોલવાનું હોય 10 મિનિટ. 2 મિનિટમાં તો કેટલું વાક્ય થાય? અને બેસી જવું તો માને નહીં, ચાલે નહીં. એટલે બોલવાનું હોય વધારે, તો 2 તો ખરી જ, 2 ને છોડી નથી દીધી. ઉપરાંત બીજી ક્યાંય ભિક્ષા માટે જઈએ ના, 2 શબ્દ નહીં, ભિક્ષા માટે જઈએ ત્યારે તો એક બટાકાવાળું, માતાજી 1 બટાકાવાળું, 1 લો ને, 1 લો ને. આપણે કે સારું ચલો બહુ માન રાખવા માટે 1 લઈએ, તો કેટલા આપે? 2-3 મૂકી દે. 1 ની હા પાડી હોય તો 2-3 મૂકી દે. એક કોળીઓ ખાવ ને 1 ચમચી, બસ, બીજું વધારે નહીં ખાય, મારું પેટ ભરે, મારે એને 1 જ ચમચી તમને આપી, વધારે નહીં આપ. 1 ચમચી આપે, 4 ચમચા આપ્યા હોય, આને કહેવાય અજહત લક્ષણા. તમારે સમજી લેવાનું, આને કહેવાય અજહત લક્ષણા. છોકરા બેઠા હતા, એકદમ ચૂપચાપ થઈ ગયા. કેમ છોકરાઓ ચૂપચાપ થઈ ગયા? એ ઘરમાં ટોપી આવે છે. ટોપી આવે છે એટલે કોણ આવે છે? ના, દાદા આવે છે. એકદમ સન્નાટો થઈ ગયો. દાદા આમ સરમુખત્યાર શાહીની જેમ દાદા આવે છે. દાદા એટલે ટોપી તો ખરી જ, પણ ટોપી સાથે દાદા છે. એટલે આને કહેવાય અજહત લક્ષણા. છોડવાનું નહીં, જહત નહીં, અજહત. હવે સમજાઈ ગયું ને? અજહત લક્ષણા. લાલ જાય છે, શોણો ધાવતી, લાલ દોડે છે. આ શાસ્ત્ર વાક્ય કહું છું. સંસ્કૃત બોલોને સમજવાનું કે દ્રષ્ટાંતમાં શાસ્ત્રમાં આ વાક્ય આપ્યું છે. તો અજહત લક્ષણા માટેનું કયું વાક્ય કહું? શોણો ધાવતી. શોણ એટલે લાલ, ધાવતી એટલે દોડે છે. લાલ દોડે છે. કોણ દોડે છે? લાલ ઘોડો દોડે છે. જેમ ટોપી વાળા દાદા આવે છે, એમ અહીંયા લાલ ઘોડો. તો લાલ તો લેવાનું, એ તો રાખવાનું જ, ઉપરાંત નવું ઉમેરવાનું. લાલ ઘોડો દોડે છે. આને અજહત લક્ષણા કહેવામાં આવે છે. માતાજી આ બધું કેમ શીખવાડો છો? આ એટલે શીખવાડું છું કે લક્ષણા કોને કહેવાય એ સમજાવું છું. અને આપણે તત્વમસી મહાવાક્યમાં લક્ષણાથી અર્થઘટન કરવાનું છે. કેમ? સીધે સીધો વિરોધ છે માટે. હવે અહીંયા કઈ લક્ષણા કરીશું? જહત લક્ષણા કરીશું. કઈ છોડી દેવાનું છે? બધું આખું છોડી દો. આખું છોડી દો તો ચાલે નહીં. તમે પેલું દ્રષ્ટાંત યાદ છે ને, ટપ સાથે બેબી પણ જતી રહે? ભૂલી ગયા? આખું ફેંકી દેવાનું કે એટલે પાણી ફેંકી દેવાનું, બેબી નહીં. હા, પણ જો તમે આખું કાઢી નાખો
તો તત્પદની અંદર સર્વજ્ઞત્વ, સર્વશક્તિમત્વ, પરોક્ષત્વમ, એકત્વમ, પૂર્ણત્વમ પ્લસ સચ્ચિદાનંદ, સત્યમ, જ્ઞાનમ, અનંતમ, એ બધું તત્પદ. ત્વમ પદ એટલે અલ્પજ્ઞા, અલ્પશક્તિમાન, પ્રત્યકત્વમ, જીવાત્મા અને સચ્ચિદાનંદ. બરાબર? આ બધું છોડી દે, ચૈતન્ય, આ બધું છોડી દઈએ તો પછી તત્વમસીમાં એકતા કોની કરવાની રહી? તો કે ના, જહત લક્ષણા આ વાક્યમાં અર્થ ઘટાવી શકાય નહીં. તો અજહત લક્ષણા બધું એઝ ઇટ ઇઝ રાખી અને કઈ ઉમેરવાનું છે? ના ભાઈ, એઝ ઇટ ઇઝ તો એકતા થવાની જ નથી, માટે અજહત લક્ષણા પણ સંભવતી નથી. તો હવે ત્રીજા પ્રકારની જે લક્ષણા છે એ લક્ષણા તત્વમસી મહાવાક્યમાં ઘટાવવાની છે. અને એ ત્રીજા પ્રકારની લક્ષણા કઈ છે અને એને કઈ રીતે ઘટાવવાની છે એની સમજ આપણને હવે પછીના શ્લોકમાં વિદ્યારણ્ય સ્વામી આપે છે. તત્વમસ્યાદિ વાક્યેષુ તત્વમસ્યાદિ વાક્યેષુ લક્ષણા ભાગલક્ષણા લક્ષણા ભાગલક્ષણા સોયમિત્યાદિ વાક્યસ્થ સોયમિત્યાદિ વાક્યસ્થ પદયોરિવ નાપરા પદયોરિવ નાપરા તત્વમસ્યાદિ વાક્યેષુ લક્ષણા ભાગલક્ષણા સોયમિત્યાદિ વાક્યસ્થ પદયોરિવ નાપરા તત્વમસી આદિ વાક્યેષુ, તે તું છે વગેરે પ્રકારના વાક્યોમાં, આદિ કહીને આવા તો ઘણા વાક્યો છે, આવા વાક્યોમાં લક્ષણા પ્રવર્તતે, કઈ લક્ષણા? કા લક્ષણા પ્રવર્તતે? ભાગ ત્યાગ લક્ષણા. લક્ષણા ભાગ ત્યાગ, ભાગ ત્યાગ લક્ષણાથી આ વાક્યમાં અર્થ કરવાનો છે. વાચ્યાર્થ તો એક આપણે સ્વીકારીએ એવું છે, વિરોધ છે, એમાં સ્વીકારાય તેવું નથી, પણ ભાગ ત્યાગ લક્ષણા અહીંયા રહેલી છે. એટલે જહત નહીં, અજહત નહીં. સોયમ ઇત્યાદિ વાક્યસ્થ સહ અયમ ઇત્યાદિ વગેરે, સહ અયમ તે આ પ્રમાણેના વાક્યસ્થ પદયોહો ઇવ, આ પ્રમાણેના વાક્યોમાં રહેલા પદોની જેમ. પદોની જેમ શું? પદોની જેમ ભાગ ત્યાગ લક્ષણા કરવાની છે. ના પરા, અપરા નહીં, બીજી નહીં, બીજી કઈ નહીં, જહત નહીં, અજહત નહીં. હવે આ સહ અયમ કહી અને વાક્ય અટકાવી દીધું, કારણ કે એ વાક્ય એટલું ફેમસ છે, એટલું ફેમસ છે કે એને આખું અહીંયા વિદ્યારણ્ય સ્વામી પૂરું નથી કરતા. ભાગ ત્યાગ લક્ષણા ઘટાડવા માટે શાસ્ત્રનું પ્રચલિત દ્રષ્ટાંત, જેમ જહત લક્ષણા માટે કયું હતું? ગંગાયામ ઘોષ. અજહત લક્ષણા માટે હા, શોણો ધાવતી, લાલ દોડે છે. બીજું પણ છે એક પ્રખ્યાત દ્રષ્ટાંત, કાકેભ્યો દધી રક્ષતા. બાને ઘેર બહાર જવાનું હતું, છોકરો સ્કૂલ થી આવ્યો, તેને કહું કે જો બેટા, આ પાપડ રાખ્યા છે અહીંયા, આ દહીં મૂક્યું છે ઘરમાં, બરાબર જરા અથાય એટલા માટે મારે વલોણું કરવાનું છે, પણ મારે જરા બહાર જવાનું છે, તું જરા કાગડો બાગડો આવે તો જોજે, ચાંચ ના મારે. એ સારું બા ગઈ. બા 2-3 કલાકે માર્કેટમાંથી બધું ખરીદીને આવી, તો એકે પાપડે ના મળે ને દહીં પણ ના મળે. છોકરાને પૂછ્યું ક્યાં ગયું દહીં, પાપડ ક્યાં ગયા? તો કૂતરું લઈ ગયું, કૂતરું ખાઈ ગયું. દહીં ક્યાં ગયું? બિલાડી ચાટી ગઈ.
મેં તને કહું તું ને ધ્યાન રાખજે, તમે તો કહું તું કાગડાથી ધ્યાન રાખજે. કાકેભ્યો દધિ રક્ષતા, કાગડાથી દહીંનું ધ્યાન રાખજે. અલ્યા ભલા માણસ, તને અજહત લક્ષણા નથી આવડતી? તને અજહત લક્ષણા કરવાની હતી આમાં. એટલે કાગડો અને કાગડા સિવાયનો કોઈ પણ પ્રાણી હોય તો રક્ષણ કરવાનું. એવું નહીં કે ખાલી કાગડાથી રક્ષણ કરવાનું. કાગડાએ જરાય ચાંચ નહોતી મારી, એટલે કે કાગડાથી નહોતી કરવાની રક્ષા. ત્યાં શું વાપરવી પડે છે? અજહત લક્ષણા. તો અજહત લક્ષણાનું બીજું દ્રષ્ટાંત છે. અહીંયા તો આ બંનેમાંથી એકે લક્ષણા નથી. કઈ લક્ષણા છે? ભાગ ત્યાગ લક્ષણા. આ ભાગ ત્યાગ લક્ષણાનું ફેમસ દ્રષ્ટાંત શાસ્ત્રગત છે. સોયમ દેવદત્ત, તે આ દેવદત્ત છે. વેરી ઇમ્પોર્ટન્ટ. પેલી બે લક્ષણા તો તમે પટ્ટ લઈને સમજી ગયા. આ સોયમ દેવદત્ત પટ્ટ લઈને સમજજો તો શું? તો આ તત્વમસી વાક્ય દ્વારા એ લક્ષણા કરશો તો ઇમિડિયેટ અપરોક્ષ જ્ઞાન. હા, વાક્ય વિચારથી જ કહું અપરોક્ષ જ્ઞાન. એટલે તો આટલી લાંબી લપ કરે છે વિદ્યારણ્ય સ્વામી. શું કહ્યું તું આગળ? મહાવાક્ય ઉપદેશેન અપરોક્ષ જ્ઞાનમ સંભવતી. મહાવાક્યના ઉપદેશ માત્રથી, શ્રવણ માત્રથી અપરોક્ષ જ્ઞાન થાય. પણ મહાવાક્યનું શ્રવણ કરતા આવડવું જોઈએ. અહીંયા ભાગ ત્યાગ લક્ષણાથી સમજવાનું છે. તો ભાગ ત્યાગ લક્ષણા કોને કહેવાય એ પહેલા દ્રષ્ટાંતમાં સમજીએ. સહ અયમ દેવદત્ત. સહ કહ, સહ એટલે તે, અયમ એટલે આ. જો વિરોધાભાસ, જેમ તત અને ત્વમમાં વિરોધાભાસ છે એવા આ વાક્યની અંદર પણ વિરોધાભાસ છે. તે દેવદત્ત, આ દેવદત્ત. એટલે તે અને આ. તે એટલે દૂર. તે કોને કહેવાય? આપણે બની વચ્ચે ના હોય, દૂર હોય તો તે કહેવાય. અને આ એટલે તો નજીકમાં નજીક. આ ફૂલ નજીક છે પણ તે લાઈટ દૂર છે. તો તે અને આ વિરોધ છે. બીજું તે દેવદત્ત, હુ ઇઝ હી? માય કોલેજ ફ્રેન્ડ, કોલેજનો મિત્ર. કોલેજમાં જેમ મેં કહ્યું તો પેલો બામ જાય છે ને બધું વાતો કરતા હતા ને, એ કેવો હતો એ સમયે? એ વખતે 16 વર્ષનો, 17 વર્ષનો, 18 વર્ષનો હતો. અત્યારે કેટલી ઉંમરનો છે? અત્યારે 50 નો થયો. તો તે એટલે તે વખતે યુવાન. એ તે યુવાન દેવદત્ત, આ આધેડ દેવદત્ત છે. બે વિરોધાભાસ. હજી આગળ તે યુવાન, તે સમય કયો હતો? 1975. ઘણી કાઢ્યા એટલી 1975 નો યુવાન કે તરુણ, ટીનેજર. 1975 નો તરુણ, આ અત્યારનો આધેડ. હા, કેટલાનો? 50 નો. 75 ની સાલને બધે 2010. કાળ બદલાઈ ગયો, ઉંમર બદલાઈ ગઈ. પેલો વિદ્યાર્થી અત્યારે હી ઇઝ મિનિસ્ટર. અત્યારે હી ઇઝ મિનિસ્ટર. ત્યાં બેન્ચો પર ઉભો થતો હતો, અત્યારે વિધાનસભામાં ઉભો થાય છે. કેમ? માસ્તર ધમાલ કરતો એને ઉભો રાખે, આ જઈને ત્યાં ધમાલ કરી આવે છે. સ્થળ બદલાઈ ગયો, દેશ બદલાઈ ગયો, ઉપાધિ બદલાઈ ગઈ. પણ તમે જયારે કહો છો કે તે આ છે, ઓળખાણ કરાવો છો કે તે દેવદત્ત આ છે, તે મયુર. દેવદત્ત શબ્દ બહુ જૂનો કહેવાય ને, કોઈ નથી. તે મયુર આ છે. ધારો કે તે મયુર આ છે, તો આ મયુર અને તે મયુર એ બંને વચ્ચે આ અને તે શબ્દોનો ભેદ, આ અને તે વચ્ચે દેશનો ભેદ, કાળનો ભેદ, ઉંમરનો ભેદ. એ યુવાન શરીર તરવડાટ વાળું ટીનેજરનું, અને અત્યારે ઠરેલ ઠાવકું. પોલિટિશિયન્સ ઓલવેઝ ઠરેલ હોય કે જલ્દી ટિકિટ બહાર ના પાડે, અને એ વખતે કુદમ કૂદ કરતો હતો. બંનેનો સ્વભાવ બદલાયો, બંનેનો વેશ બદલાયો. એ વખતે બધા કાળા હતા, અત્યારે અડધા ધોળા છે, અડધા કાળા છે. નહીં તો પૂરેપૂરી કલપ થઈ ગઈ હોત તો કાળા થઈ ગયા હોત, પણ નથી કાળા થયા. અડધા ધોળા અડધા કાળા, થોડા થોડા શરૂ થયા છે. એ વખત ચશ્મા નહોતા, અત્યારે ચશ્મા છે. દેખી તો કેટલો વિરોધ છે. તો બંનેની એકતા કેવી રીતે? જો બરાબર સમજો, દેવદત્ત શરીર જે
તરુણ શરીર હતું એ શરીર પણ નથી. કઈ જગ્યાએ તમે એકતા જુઓ છો? બરાબર સમજજો, કઈ જગ્યાએ એકતા જુઓ છો? શરીર બદલાઈ ગયું, શરીરના લક્ષણો બદલાઈ ગયા, વ્યક્તિની ઓળખ બદલાઈ ગઈ. એ વિદ્યાર્થી હતો, અત્યારે મિનિસ્ટર છે, મંત્રી છે. ઓળખ બદલાઈ ગઈ, ઉંમર બદલાઈ ગઈ, એના ટેસ્ટ બદલાઈ ગયા, એના વિચારો બદલાઈ ગયા, દેશ બદલાઈ ગયો, કાળ બદલાઈ ગયો, વેશ બદલાઈ ગયો, શરીર બદલાઈ ગયું. તો એકતા ક્યાં કરી? હા, એ જેની એકતા કરીને એ વ્યક્તિ માત્ર, છતાં તમે એકતા કહો છો. આમ જોવા જઈએ તો ક્યાં એકતા છે? એક પણ જગ્યાએ નથી. નથી એના વાળમાં, નથી એના ડ્રેસમાં, નથી એના શરીરમાં, કોઈ જગ્યાએ એકતા નથી. અને છતાંય તમે કહો છો કે તે દેવદત્ત આ છે. ટોટલ ઉપાધિનો બાદ કરીને વ્યક્તિ માત્રની એકતા કહો છો, જીવાત્માના સ્તરે એકતા કહો છો. જેના વિચારો બદલાઈ ગયા છે, જેના સંસ્કારો બદલાઈ ગયા છે, અને છતાંય તે આ જ છે. બધું છોડીને તમે એને એક તરીકે ઓળખો છો. આવું ઘણી વાર મારી પાસે આવે, માતાજી આ કાકાને ઓળખ્યા? કોણ છે આ કાકા? એ વર્ષો પહેલા રાષ્ટ્રીય શાળામાં પ્રવચન થયેલું ને સ્વામીજીનું, હા, ત્યાં પહેલા આગળ જ આવીને બેસતા. એ જ આ છે. આપણે ઓળખાણ આપતા હોઈએ છીએ, અને આ જે ઓળખ આપવામાં આવે ને તે આ છે. આને પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. પ્રત્યભિજ્ઞા દ્વારા ઓળખ આપવામાં આવી તે આ. અને એ વખતે શું કરીએ છીએ? ઉપાધિનો બાદ અને વ્યક્તિ માત્રની એકતાનો સ્વીકાર કરવામાં આવે છે. સોયમ દેવદત્ત ત્યાં મળેલા ને, ક્યાં? આપણે યાત્રામાં ગયા ત્યારે મથુરામાં મળેલા ને. કયા યાત્રામાં? ક્યારે ગયેલા? 1986માં. ત્યારે જે મથુરામાં મળેલા ને એ ભાઈ આ છે. આ કહેવાય ભાગ ત્યાગ લક્ષણા. આ ભાગ ત્યાગ લક્ષણા એટલે શું? કે તે દેવદત્ત જે છે, જે તરુણ, જે ટીનેજ હતો, જે તરવરાટ વાળો હતો, જે વિદ્યાર્થી હતો, જેને ચશ્મા નહોતા, જેના બધા વાળ કાળા હતા, જે કોલેજમાં હતો, તે અને તે દ્વારા જેની ઓળખ આપે છે તે શબ્દ, એ બધાનો ભાગ, એ ભાગનો ત્યાગ. આપણે પૂરેપૂરો માણસ છોડી દીધો ના, માણસ નથી છોડી દીધો. એ વખતે જે હતું, જે અત્યારે પણ છે, એ તત્વ તમે લઈ લીધું. દેવદત્ત જે કહો છો, વ્યક્તિ માત્ર, એ દેવદત્ત તમે લઈ લીધો. પણ દેવદત્તને લગતા જેટલા જેટલા વિશેષણો હતા એનો ત્યાગ કર્યો. એ જ પ્રમાણે અહીંયા પણ દેવદત્તને લગતું જે કંઈ હતું બધી ઉપાધિનો તમે ત્યાગ કરો છો, અને દેવદત્ત વ્યક્તિ જે છે એ વ્યક્તિ માત્રનો સ્વીકાર કરો, ત્યારે એ બંનેની એકતા થાય. અત્યારે પણ જે વૃદ્ધ છે કે આદેડ છે કે ધોળા વાળ છે કે મિનિસ્ટર છે, એ બધાનો ત્યાગ કરો, ત્યારે તમે આમ ભેટી લો છો. કેમ? હવે મિનિસ્ટર નથી, નો પ્રોટોકોલ. પહેલા તો મિનિસ્ટર આવવાના, પછી આવે ત્યારે ખબર પડે કે આ તો મારો દોસ્ત છે. પછી પ્રોટોકોલ ગયો એટલે તમે મિનિસ્ટરનો બાદ કરો છો, ઉપાધિનો બાદ કરો છો, અને વ્યક્તિ માત્રની એકતાને સ્વીકારો છો. એટલે બંને સ્થળે રહેલી જે એપરન્ટ જે વિરોધ હતો, પ્રતીત થતો જે વિરોધ છે, એ વિરોધનો ત્યાગ કરવામાં આવે છે. અને જે વ્યક્તિ માત્ર રૂપે રહેલા છે એની એકતા સ્વીકારવામાં આવે છે. સોયમ ઇત્યાદિ વાક્યસ્થ પદયોઃ ઇવ, એ પદોમાં રહેલા જે વિરોધ છે એનો ત્યાગ એટલે ભાગનો ત્યાગ. અને એકતા ક્યાં કરી? જે દેવદત્ત વ્યક્તિ છે, વ્યક્તિ માત્ર, ઉપાધિ વગરનો, એ મારો દોસ્ત, એનો તમે સ્વીકાર કરો છો. જે દોસ્ત છે એનો સ્વીકાર કરી લીધો. એ દોસ્તની દોસ્તી ત્યારે અને અત્યારે દોસ્તી છે, દોસ્ત છે, એનો સ્વીકાર છે. બાકી શરીર, એનો વેશ, એનો દેશ, એનું કાર્ય બધું બદલાઈ ગયું છે. ત્યારે તો એ વખતે તો
માસ્તર એને કઈ બેન્ચ પર ઉભો રાખતા હતા કોલેજમાં સ્કૂલમાં, કાઢીએ મૂકતા હતા, અને અત્યારે એ ભલભલાની ટ્રાન્સફર કરાવે છે. હવે સર્વશક્તિમાન મિનિસ્ટર છે રાજ્યનો, ત્યારે અલ્પશક્તિમાન હતો. પણ એ બંનેને તમે છોડી દો છો. મિનિસ્ટર શબ્દનો ત્યાગ કરો છો, એની સાથે એના પાવર પણ જતો રહે. જે એકતા છે એ એના ઉપાધિ રહિત તત્વની અંદર છે. એ જ પ્રમાણે તત્વમસી આદિ વાક્યેષુ લક્ષણા ભાગ લક્ષણા. તો આ પ્રમાણે બાદબાકી તમે જ્યારે દેવદત્તમાંથી કરી, એ મયુરમાંથી બાદબાકી કરી, કોની બાદબાકી કરી? મિનિસ્ટરની બાદબાકી કરી, કોલેજની બાદબાકી કરી. ખાલી હું આટલું કહીશ એટલે બધું સમજી જશો તમે. તો કોલેજની બાદબાકી થઈ અને મિનિસ્ટરની બાદબાકી થઈ. કેવી રીતે કરી? એને બોલાય કે ઉભર, પેલા તારો આ જબ્બો કાઢ નાખ ખાદીનો. એવું ખરું? કેમ તું મિનિસ્ટર નહીં હવે? એવું જરૂર ખરી કે મિનિસ્ટર હોય એટલે જબ્બો ખાદીનો હોય ને? તો કે એ કાઢી નાખ, તું મિનિસ્ટર નહીં, તું મારો દોસ્ત છે, તો જ તમને દોસ્તીની ખબર પડે. હા, ક્યારે કેવી રીતે ખબર પડે? એ બાદબાકી કોઈ ક્રિયાથી નથી કરવાની, બુદ્ધિથી કરવાની. બાદબાકી જે મિનિસ્ટરની કે કોલેજની કરી એ બુદ્ધિથી કરવાની છે. ભલે એ મિનિસ્ટર દેખાતો મારો દોસ્ત છે, ઐક્ય સ્વીકારી લીધું. ભલે પેલો જગતનો રચયિતા હોય, મારાથી અભિન્ન છે. હા, એ રીતે સમજવા. એનો અર્થ એવો ધરો કે દોસ્ત થયો એટલે મિનિસ્ટરને પાવર જતા રહે? ના. એનો અર્થ એવો ધરો કે તમે ધરો કે તમે દોસ્ત હો છતાં પણ તમે ગમે તેવા ઊંધા ચત્તા કરો એટલે એ ઇન્ટરફિયર ના કરે એવું ખરું? એ તમે તેની પાસે જાઓ તો કહેશે યાર લો ઇઝ લો. એ શું કહેશે? લો ઇઝ લો. એ જ્યારે હોદ્દા પર છે ત્યારે તમારી દોસ્તી નથી નિભાવતો, છે દોસ્ત એની નાની. લો પ્રમાણે એ વર્તે છે, એ પણ વર્તી શકે છે, બંનેનો સ્વીકાર છે. એમ હું અને ઈશ્વર અભિન્ન છીએ. લો પ્રમાણે એ મને ગમે તેવા રોગો આપે, ત્યાં મને ગમે તેવી ટ્રાન્સફર આપે. હા, અત્યારે પારલા, સાંજે સાયન, કોઈ પણ ટ્રાન્સફર આપે. લો ઇઝ લો. પણ એકતામાં કોઈ ભેદ નહીં. સમજાઈ ગયું? તો તત્વમસ્યાદિ વાક્યસ્થ, એ વાક્યની અંદર પણ ભાગ ત્યાગ લક્ષણા સંભવે છે. ભલે દેખી તો વિરોધ હોય છતાં પણ એનો નિષેધ કરીને, વિરોધનો નિષેધ કરીને જે અવિરોધી તત્વ છે એને સ્વીકારી લેવાનું હોય છે. પ્રશ્ન હવે એક જાગે એવો કે કોઈ સાધક એમ કે સ્વામી માતાજી પણ છે ને, મારામાં તો એટલા રાગ દ્વેષ પડ્યા, તમને કહું ખાલી હવે બધું કહીએ શું, પણ હવે પડેલા છે, શું કરીએ, અમારે એમને છૂટાતું જ નથી. તો હું ઈશ્વર કેવી રીતે હોઉં? મારામાં તો કેટલી ઈચ્છાઓ અને કેટલી કામનાઓ પડી છે, મને તો વારે વારે ક્રોધ આવે, મારાથી કંટ્રોલ જ થતો નથી, તો હું ઈશ્વર કેવી રીતે હોઉં? અલા ભાઈ, જ્યારે અમે કહું કે કોલેજ અને મિનિસ્ટરને છોડીને પછી એકતા કરવાની છે, એમ જીવત્વમાંથી જે જીવત્વની અલ્પજ્ઞતા, અલ્પશક્તિમત્તા, એ ઉપાધિ સ્થૂળ સૂક્ષ્મ શરીરને કારણે અલ્પ કહેવાયો. માયા ઉપાધિને કારણે ઈશ્વર, સમષ્ટિ ઉપાધિને કારણે મહાન કહેવાયો. તો એ માયા સહિત ઉપાધિનો ત્યાગ અને સત્યમ જ્ઞાનમ અનંતમ પરમાત્માનો સ્વીકાર એ રવા દેવાનું, અને આ બાજુથી સ્થૂળ સૂક્ષ્મ શરીરનો ત્યાગ, ચિદાભાસ સહિત ઉપાધિનો ત્યાગ અને સાક્ષી કુટસ્થ ચૈતન્ય છે એનો સ્વીકાર, અને એ બંનેની એકતા કહેવામાં આવી છે. અને એ દ્રષ્ટિથી તું એકતાનો વિચાર કર તો આ વિરોધાભાસ નહીં આવે. તો અને એમ થાય કે હું કામી છું, ક્રોધી છું અને હું કેવી રીતે ઈશ્વર હોઉં, એનો અર્થ કે તે સૂક્ષ્મ શરીર સાથે હજી તાદાત્મ્ય રાખી લીધું, તો એકતા નથી. તો એકતા કહેવામાં નથી આવતી. ઉપાધિ ભેદ તો વેદાંતને સ્વીકાર્ય છે, શાસ્ત્રને સ્વીકાર્ય છે. ઉપાધિ રહિત તું તારી જાતને પહેલા ઓળખ, પહેલા પોતાની જાતને ઉપાધિ રહિત કર. કેવી રીતે કરવાનું? જેમ મિનિસ્ટર પદ, મયુરમાંથી મિનિસ્ટરને કાઢ્યો, એમ જીવમાંથી ઉપાધિને કાઢ, ઈશ્વરમાંથી પણ ઉપાધિને કાઢ, જીવમાંથી પણ ઉપાધિને કાઢ.
અને પછી જે બંને ચૈતન્ય રહ્યા એ ચૈતન્યની એકતા કહેવામાં આવી છે. અહીંથી બહાર નીકળીએ ને કોઈ આપણને કે લો ગંગાજળ લો. ગંગાજળ કેવી રીતે હોય? ગંગા તો કેવી ધસમસતી હોય, ગંગા તો ઋષિકેશમાં છે અને તાર લોટામાં હોય એટલા. પણ લોટો બાજુ પર, ગંગા નદી બાજુ પર, ઉપાધિનો ત્યાગ કર અને પછી હાથમાં લઈએ જે જળ છે એનું શું છે? એકતા. જળની એકતા છે. ગંગાનો પ્રવાહ, ઋષિકેશ, હિમાલય અને આ લોટી અને મુંબઈ એ દેશનો કાળનો ત્યાગ, ઉપાધિનો ત્યાગ, પણ જળની એકતા. સમજાય છે? આને કહેવાય ભાગ ત્યાગ લક્ષણા. વ્યવહારમાં કેટલી વાર કરીએ છીએ ભાગ ત્યાગ લક્ષણા. તો ભાગ ત્યાગ લક્ષણા દ્વારા આ તત્વને ઓળખવાનો છે. ભાગ ત્યાગ લક્ષણા કહો તો કોઈ પ્રશ્ન એમ પણ કરે છે કે માતાજી તો પછી અમે ભાગ ત્યાગ લક્ષણાની અંદર ચૈતન્યનો ત્યાગ, એક ભાગનો ત્યાગ અને એક ભાગનો સ્વીકાર, તો ચૈતન્યનો ત્યાગ કરી દઈએ તો હા ચૈતન્યનો ત્યાગ થાય? ના થાય. કેમ ના થાય? કે ભાઈ એકતા એમાં કહી શકાય એમ છે. પેલો તો ભેદ જ છે, વિરોધ જ છે, તો વિરોધની સ્વીકાર કેવી રીતે કરાશે? એકરૂપતા તરીકે વિરોધનો સ્વીકાર નહીં કરાય. કારણ કે પેલામાં કયું છે? પેલામાં 3 શરીર, વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ, વ્યષ્ટિના, સમષ્ટિના 3 શરીર એટલે વિરાટ, હિરણ્ય ગર્ભ અને અવ્યાકૃત. બરાબર? અને એ બંને જુદા છે. પેલા પ્રપંચત્રય, મહાન પ્રપંચત્રય, અને આ વ્યષ્ટિના પ્રપંચત્રય એટલે 3 દેહ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. અને પરમાત્માના વિશ્વ, વિરાટ, વિરાટ, હિરણ્ય ગર્ભ એટલે સૂક્ષ્મ શરીર અને અવ્યાકૃત અર્થ માયા. એ ઉપાધિનો ત્યાગ કરીને રહેલી ચૈતન્યની એકતા જોવાની છે. લક્ષણા ભાગ લક્ષણ, ભાગ ત્યાગ, ભાગ ત્યાગ લક્ષણા દ્વારા સમજાવવામાં આવે છે. તો ભાગ ત્યાગ લક્ષણાથી મહાવાક્યને સમજવાનું છે. હવે આ ભાગ ત્યાગ લક્ષણા જ્યારે કરવામાં આવી ત્યારે હજી પણ સંસ્કૃતના બીજા કેટલાક પ્રકાર છે વાક્યોના, એ વાક્યોના પ્રકારને ઓળખવા માટે શ્લોક 75ની અંદર સમજાવવામાં આવે છે. કારણ કે શાસ્ત્રની અંદર 2 પ્રકારે ઉપદેશ આપવામાં આવે છે. એક તો ભાગ ત્યાગ લક્ષણા દ્વારા મહાવાક્યનો ઉપદેશ છે, અને એ મહાવાક્યને એટલે એ જ પરમાત્માને નેતિ નેતિ દ્વારા ઉપદેશ આપવામાં આવે છે. તો એ બીજા પ્રકાર 3 અનેક અલગ પ્રકારના 3 વાક્યો જે છે એ પ્રકાર ઓળખાવી અને નેતિ નેતિ દ્વારા શું કહેવામાં આવેલું છે આ જ વાતને વધારે વિસ્તારપૂર્વક સમજાવવા માટે, એટલે તત્વમસી મહાવાક્યને વધારે વિસ્તારથી સમજવા માટે અન્ય પ્રકારની વિચારણાનો આરંભ કરવામાં આવે છે, જે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.